મોરાડુંગરી સ્કૂલ દ્વારા હેરણ નદીને કિનારે આવેલા ફેણાઈ માતાના જંગલમાં વનભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે અમે સૌ ચાલતા ચાલતા ફેણાઈ માતાના જંગલમાં પહોંચ્યા. ત્યાં સૌપ્રથમ અમે ફૂલબાઈ માતાજીના દર્શન કરવામાં આવ્યા અને સૌ ધન્યતાનો અનુભવ કર્યો. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી. પ્રાર્થના પછી બાળકો વિવિધ રમતો, મનોરંજક પ્રવૃત્તિઓ યોજાઈ, તેમાં સૌ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ મંદિર પ્રકૃતિની ગોદની અંદર આવેલું છે. વનભોજનમાં શાળાના શિક્ષકોએ પોતે જ પ્રેમ અને લાગણીપૂર્વક ભોજન તૈયાર કર્યું હતું. શિક્ષકોએ સ્વચ્છતા, પૌષ્ટિકતા અને બાળકોની પસંદગીનું ખાસ ધ્યાન રાખીને રસોઈ બનાવી. ગરમ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન બાળકોને પીરસવામાં આવ્યું. સૌ બાળકોએ સાથે બેસી પ્રેમ અને આનંદથી ભોજન લીધું, જેને કારણે સહકાર અને એકતાની ભાવના વિકસતી જોવા મળી. બાળકો માટે પ્રકૃતિની વચ્ચે મળેલું આ ભોજન યાદગાર બની ગયું. આજનો દિવસ અમારા માટે અને બાળકો માટે ખૂબ જ યાદગાર બની ગયો. આજરોજ મોરાડુંગરી પ્રાથમિક શાળા તાલુકો જેતપુર જિલ્લો છોટાઉદેપુરના બાળકો તથા સ્ટાફ સાથે મળીને વનભોજન માટે અમે અહીંયા એક અમારી શાળાથી પાછળ હેરણ નદીના કિનારે એક ફેણાઈ માતાનું જંગલ આવેલું છે. જંગલમાં એક ફૂલબાઈ માતાનું મંદિર છે, સરસ મજાનું. એ ફૂલબાઈ માતાના મંદિરે વનભોજન માટે બાળકોને લઈને અમે આવ્યા છે. આ અમારો આખો ફેણાઈ પ્રદેશ છે. આમ તમે જોઈ શકો તો આખું ડુંગર જ છે, વિસ્તાર બધો જંગલ વિસ્તાર છે. અને જંગલ વિસ્તારની અંદર અહીંયા સરસ મજાનું રમણીય સ્થળ છે. અને એ રમણીય સ્થળમાં બાળકોને મજા આવે એક આધ્યાત્મિક અને ધાર્મિક સ્થળ છે, આસ્થાનું કેન્દ્ર છે. એવા ફૂલબાઈ માતાના મંદિરે આજે આ બાળકોને વનભોજન કરાવ્યું અને ખૂબ મજા કરી અને વનભોજન હમણાં પૂર્ણ કરીશું.